તો બીઝેડ પોન્ઝી સ્કીમ કૌભાંડ એટલે હવે અરવલ્લીમાં પણ તપાસનો ધમધમાટ તેજ કરાયો। માલપુરમાં સીઆઈડીની ટીમ પહોંચી તપાસ માટે। એજન્ટ મયુર દરજીની બાજુની દુકાનમાં તપાસ। નાણાકીય વ્યવહાર અંગે તપાસનો ધમધમાટ। રોકાણકારોની યાદી સાથે નિવેદન લેવાની કાર્યવાહી। માલપુરના 15થી વધારે રોકાણકાર વેપારીઓના નિવેદનની પ્રક્રિયા હવે શરૂ કરવામાં આવી છે। તો અરવલ્લીમાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરાયો। એજન્ટ મયુર દરજીની બાજુની દુકાનમાં તપાસનો ધમધમાટ। વધુ માહિતી સાથે સંવાદદાતા દેવાંગ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જી દેવાંગ, હવે અરવલ્લીમાં પણ તપાસ કરવામાં આવી છે। મયુર દરજીની આસપાસની દુકાનોમાં પણ નિવેદન લેવાની પ્રક્રિયા, શું વધારે વિગત? બિલકુલ વાત કરવામાં આવે તો બીઝેડની અંદર જે માલપુરના એજન્ટ મયુર દરજીની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ 2 દિવસના રિમાન્ડ લેવામાં આવ્યા હતા। ગઈકાલે રિમાન્ડ પૂર્ણ થયા હતા, ત્યારબાદ તેને કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં લઈ જવામાં આવ્યો હતો। હાલ આજે પણ સીઆઈડીની ટીમ અરવલ્લીના માલપુર ખાતે પહોંચી છે। જે મયુર દરજી જે એજન્ટ પકડાયો છે તેની બાજુની દુકાનમાં હાલ તે અંગે નાણાકીય વ્યવહાર અંગે તપાસ થઈ રહી છે। રોકાણકારોની યાદી સાથે નિવેદન પણ લેવાઈ રહ્યા છે। તેમજ સૂત્રો દ્વારા એ પણ માહિતી મળી રહી છે કે માલપુરના 15થી વધુ રોકાણકારો વેપારીઓ છે તેની પાસે પણ નિવેદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। પણ હાલ સીઆઈડી ક્રાઇમ દ્વારા એજન્ટ મયુર દરજીની બાજુમાં આવેલી જે દુકાન છે તેની અંદર નિવેદન લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। ત્યારે જિલ્લામાં સીઆઈડી ટીમ ફરી એકવાર આવતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। જી દેવાંગ, સમગ્ર માહિતી બદલ આભાર।